નમસ્કાર મિત્રો, લગભગ પહેલી વખત આપણે ખેતરની જગ્યાએ ફાર્મની જગ્યાએ રસોડામાં મળી રહ્યા છીએ ઘરમાં. અહીંયા કેટલીક સામગ્રી તૈયાર કરેલી છે. ખાસ કરીને જામફળમાં સારી મીઠી જાત હોવાથી મિલીબગનો એટેક થોડોક વધારે થયેલ છે. 2-3 ઉપચાર કર્યા આપણે ઓર્ગેનિક, પરંતુ એમાં જોઈએ એટલું હજુ રિઝલ્ટ મળેલું નથી. તો એક મિત્રએ સજેસ્ટ કર્યું કે અજમાસ્ત્ર, જેમ નામ જ આપણને દેખાય છે અજમાનો મુખ્યત્વે ઉપયોગ છે. તો આપણે અજમો પણ લીધો છે 500 ગ્રામ, 500 ગ્રામ હિંગ લીધી છે, 500 ગ્રામ હળદર લીધી છે, અને આ 10 લીટર પાણી ઉકાળવા મૂકેલું છે ગરમ થવા. એમાં આપણે આ અજમો નાખીએ છીએ 500 ગ્રામ. પછી આ હિંગ છે 500 ગ્રામ જે આપણે લીધી છે, એને 10 લીટર પાણીમાં એડ કરી અને આ 500 ગ્રામ આપણી જોડે જે હળદર છે એને આપણે એડ કરીએ. હવે આ જે 10 લીટર પાણી છે એમાંથી 10મા ભાગનું પાણી, એટલે કે 9 લીટર 8.5 લીટર પાણી થઈ જાય ત્યાં સુધી આને ઉકળવા દઈશું. અને જે અર્ક તૈયાર થશે એ અર્કને આપણે પાછું બીજા 40 લીટર પાણીમાં મેળવવાનું, અને એ 50 લીટર જેવું અંદાજે થાય તૈયાર. એમાંથી 500 ગ્રામ 15 લીટરના પંપમાં એ મિશ્રણ લઈ અને એનો છંટકાવ કરીશું. ખાસ કરીને જે અજમો, હળદર અને હિંગ આપણે લીધી છે એમાં અજમો મુખ્યત્વે, તો એ અજમો છે એ જે ચૂસિયા પ્રકારની જીવાતો જે આવતી હોય શાકભાજી વગેરેમાં, એના માટે એ ખૂબ જ અકસીર હોય છે. હિંગની પણ ઘણા બધા મિત્રો ઉપયોગ કરતા હોય છે મોટા પ્રમાણમાં. તો આ પહેલી વખત આપણે એક ઘરગથ્થુ ઉપચાર જેને કહીએ એ આપણે તૈયાર કરી રહ્યા છીએ અને એનો ઉપયોગ પણ કરીશું. એના ઉપયોગથી રિઝલ્ટમાં શું પરિણામ મળે છે એ પણ શેર કરીશું. 100% તો સાબિત થયેલી વસ્તુઓ છે એટલે એનું રિઝલ્ટ મળતું જ હોય છે, તો એમાં કોઈ શંકા રાખવાનું પણ કારણ નથી. મિત્રો, બીજી ખાસ વાત એ શેર કરવી છે કે આમાંથી 50 લીટરમાંથી આપણે જે અર્ક તૈયાર થાય એમાંથી 500 ગ્રામ આપણે લઈશું, તો આવા લગભગ 90 થી 100 પંપ તૈયાર થાય. અને જે આ મટીરિયલ બતાવ્યું આપને એ બધું મળીને 600 રૂપિયાનું મટીરિયલ થયેલું છે. તો આપણી જોડે 90 થી 100 પંપ તૈયાર થાય અને 600 રૂપિયાનું મટીરિયલ છે, તો એક પંપ જે 15 લીટરનો આવે એ 6 રૂપિયા આપણને પડે. તો કેટલું બધું સસ્તું પણ છે, અને બજારમાંથી આપણે તૈયાર લાવીએ છીએ એ ઘણું જ મોંઘું પડે છે કમ્પેરેટિવલી. અને આ જે વસ્તુ છે જેટલું મટીરિયલ આપણે સારું ચોખ્ખું લાવ્યા હોઈએ એટલી જ સારું કોઈ પણ મિશ્રણ વગરની દવા આપણી ઓર્ગેનિક પેસ્ટિસાઇડ જે કહીએ એ તૈયાર થશે. તો બસ મિત્રો, એક આ નવું આપણે જે આજે પહેલી વખત બનાવી રહ્યા છીએ અજમાસ્ત્ર, જેનું નામ છે. થોડુંક લેટ પડ્યું, ખ્યાલ નહોતો, પરંતુ હવે એને એડવાન્સમાં અર્ક બનાવીને તૈયાર રાખી અને એડવાન્સમાં જ આનો ઉપયોગ કરવામાં આવે તો કોઈ જ શંકા વગર આપણે કહી શકીએ કે એનું ખૂબ સારું પરિણામ મળે જ આપણને. તો મિત્રો, હવે આનો જ્યારે આપણે છંટકાવ કરીશું અર્ક તૈયાર થઈ ગયા પછી, ત્યારે ફરીથી મળીશું. હેપી નવરાત્રિ ત્યાં સુધી તમામ મિત્રો.